હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, તમારું મોક રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયું છે 12th પછી જે લોકો ડિગ્રીમાં એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હોય. અગેન કહું છું, આ મોક રાઉન્ડ એ ટ્રાયલ રાઉન્ડ છે અને એના પછી તમારો એકચ્યુઅલ રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે. અને આ મોક રાઉન્ડ જે છે એ 7 તારીખથી 10 તારીખની વચ્ચે તમારે લોકો એનું ચોઇસ ફિલિંગ કરવાનું છે, 10 તારીખે રાત્રે 12 વાગ્યા સુધી. તો અમુક 7 મિસ્ટેક્સ એવી જે છે એ પેરેન્ટ્સ યા તો સ્ટુડન્ટ્સ કરતા હોય છે ચોઇસ ફિલિંગની અંદર. અને એ પછી એ લોકો ચોઇસ ફિલિંગ કર્યા પછી અમને લોકોને કોન્ટેક્ટ કરતા હોય છે કે સર અમારાથી આ મિસ્ટેક થઈ ગઈ છે, અમારે તો આ કોલેજ જોઈતી હતી, અમારે તો આ બ્રાન્ચ જોઈતી હતી, અમને એ વસ્તુ મળી નથી, તો હવે અમારે શું કરવું. એટલે આ બધી વસ્તુ તમારે લોકો ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, એટલે હું આ સાથે સાથે મિસ્ટેક્સ તમારી જોડે અહીંયા આગળ ડિસ્કસ કરીશ. અને સૌથી અગત્યની વસ્તુ, 16th જૂને આપણે લોકો સેમિનાર કરી રહ્યા છીએ. ત્યાં આગળ હું તમને 229 ચોઇસીસનું ચોઇસ ફિલિંગ કરાવવાનો છું. તમારો રેન્ક 1 હોય કે તમારો રેન્ક 40,000 હોય, તમામ વિદ્યાર્થીઓ માટેનું ચોઇસ ફિલિંગ આપણે કરવાના છીએ. 16 જૂને સેમિનાર છે. એ સેમિનાર ઓફલાઈન છે. એમાં તમારે કરાવવું હોય રજિસ્ટ્રેશન, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, એની પર ક્લિક કરી તમે લોકો જોઈ શકો છો અને તમે કરાવી શકો છો રજિસ્ટ્રેશન. 16th જૂન સવારે 9 વાગે છે, મિસ ન કરતા. બિકોઝ રાઉન્ડ 1 ની ચોઇસ ફિલિંગની લાસ્ટ ડેટ 17th જૂન રાતના 12 વાગે છે. એટલે એના પછી તમને લોકોને મિનિમમ 15 થી 16 કલાક મળશે તમારા ચોઇસ ફિલિંગમાં ચેન્જીસ લાવવા માટે. તો આ સેમિનાર અગત્યનો સેમિનાર છે, કેમ કે રાઉન્ડ 1 સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે સૌથી પહેલી મિસ્ટેક જે આપણા વિદ્યાર્થીઓ અને આપણા પેરેન્ટ્સ કરતા હોય છે એ છે નોટ પ્રોપર એનાલિસિસ. કેમ નોટ પ્રોપર એનાલિસિસની વાત કરવા જઈ રહ્યો છું? બિકોઝ ઘણી બધી કોલેજો એવી હશે કે જે લોકો એનઆરઆઈ કોટામાં એડમિશન આપતી હશે. 2 લાખ રૂપિયા એક્સ્ટ્રા આપો, કેમ કે અત્યારે ઘણી બધી ડિમાન્ડ ચાલી રહી છે કોમ્પ્યુટર આઈટીમાં જવાની, અને કોલેજોને પણ ખબર છે અને બધાને જ ખબર છે. તો એના કારણે શું થાય છે કે જો આપણા સ્ટુડન્ટ્સના અને પર્સન્ટાઇલ ઓછા હોય, રેન્ક પાછળ હોય, એટલે કોઈ એક કોલેજ જેમાં તમારે જવું હોય તો એ કોલેજમાં તમે એવું કહેતા હશે કે તમે 1.5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, ઇવન 7-8 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા સુધી એક્સ્ટ્રા પૈસા માગે છે, ઇવન ખાલી કોમ્પ્યુટર આઈટીમાં એડમિશન લેવા માટે. તો તમે જ્યારે આ એપ અને પેરેન્ટ્સ બિચારા એમને એવું હોય કે મારા છોકરાનું કરિયર સારું બને, મારી ડોટરનું કરિયર સારું બને, એના માટે થઈને પૈસા આપવા રેડી થઈ જાય છે અને પૈસા ભરી દે છે. અને પાછી પાછળથી એમને અફસોસ થાય છે કે ખોટી જગ્યાએ પૈસા નખાઈ ગયા. બિકોઝ 7 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા એ કંઈ નાની એમાઉન્ટ નથી, બહુ મોટી એમાઉન્ટ છે. એટલે તમે જે પણ કોઈ કોલેજમાં એડમિશન લેવા જતા હો, પહેલાં એનું પ્રોપર એનાલિસિસ કરો. એનાલિસિસ મતલબ કેવી રીતે? એના કટ ઓફ જુઓ. હવે કોઈ પણ એક્સ કોલેજ છે તો એમાં એક્સ કોલેજની અંદર તમે જોશો તો ઘણી બધી બ્રાન્ચ હશે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ, આઈટી, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, રાઈટ? આ ટાઈપની અલગ બ્રાન્ચ હોઈ શકે એક જ કોલેજની અંદર. મારો કહેવાનો મતલબ એ છે કે બધી જ બ્રાન્ચ ઓલમોસ્ટ સેમ જ છે, એમાં કશો ફરક નથી. પણ તમે કટ ઓફ જોશો ને તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર કટ ઓફ જોશો તો મોટું વધારે હશે, અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જોશો તો એમાં કટ ઓફ જતું હશે નીચે. પણ પેરેન્ટ્સને એવું હોય કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સારું કહેવાય કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ટેકનોલોજી કરતા, એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લે અને એમાં એક્સ્ટ્રા પૈસા આપીને લે. હાલાકી એમનો રેન્ક એવો હતો કે એમને કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એડમિશન મળી શકતું હતું, છતાં પણ એ એક્સ્ટ્રા પૈસા આપીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જાય છે. મારા પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને પેરેન્ટ્સ, હું તમને એ કહેવા માંગુ છું કે આવી જે અલગ બ્રાન્ચ એક જ કોલેજમાં હોય છે તો દરેક કોલેજમાં ફેકલ્ટી સેમ જ હોય છે. એવું નથી હોતું કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ફેકલ્ટી અલગ હોય અને કોમ્પ્યુટર સાયન્સ ટેકનોલોજીની ફેકલ્ટી અલગ હોય, આઈટીની ફેકલ્ટી અલગ હોય, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનની ફેકલ્ટી અલગ હોય, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ફેકલ્ટી અલગ હોય. એવું કશું નથી હોતું. આ અલગ માત્ર ને માત્ર બ્રાન્ચના નામ આપેલા છે. એના સિવાય તમે જોશો, અંદર કોલેજમાં જશો તો દરેકની ફેકલ્ટી સેમ જ હોય છે. તો મારા મુજબ આવી બધી કોલેજોમાં એક્સ્ટ્રા પૈસા આપીને તમારે ભણવાની કોઈ જરૂર નથી. એટલે પ્રોપર એનાલિસિસ કરો કે તમારો જે રેન્ક છે એ રેન્ક અને લાસ્ટ યરના કટ ઓફના રેન્ક સાથે એને કમ્પેર કરો, તો તમને લોકોને આઈડિયા આવશે અને તમે લોકો આમાં પરફેક્ટ ડિસિઝન લઈ શકશો. બિકોઝ છે ને આ વસ્તુ ડરનો માહોલ છે, અને ડરના માહોલની અંદર જો આપણે લોકો ખોટી રીતે પૈસા નાખી દીધા તો આખી જિંદગી આપણને અફસોસ થઈ શકે છે, રાઈટ? એટલે પ્રોપર એનાલિસિસ કરવું જરૂરી છે. પછી તમે જ્યાં ચોઇસ ફિલિંગ કરી રહ્યા છો એ ચોઇસ ફિલિંગમાં પ્રોપર એરેન્જમેન્ટ નથી કરતા હોતા. બધા આડેધડ એરેન્જમેન્ટ કરી નાખે છે. આડેધડ એટલે કેવી રીતે કે ફટફટ પહેલા બધી TFWS, પછી ફટફટ બધી પેડ, પછી ફટફટ પહેલા કાં તો બધી ગવર્મેન્ટ, કાં તો ફટફટ ખાલી પહેલા કોમ્પ્યુટર એન્જિનિયરિંગની કોલેજો, આવી રીતે કરતા હોય છે. પ્રોપર એરેન્જમેન્ટ નથી કરતા હોતા. અને જ્યારે તમે પ્રોપર એરેન્જમેન્ટ નથી કરતા હોતા એના હિસાબે શું થઈ શકે છે કે તમે જે ડિઝર્વ કરો છો ને બેટા, એ ડિઝર્વ તમે કરતા હોય એ કોલેજ અને એ બ્રાન્ચમાં તમને એડમિશન નહીં મળે, અને પછી રાઉન્ડ 2માં જશો તો તમને એ કોલેજ તમારી મિસ થઈ ગઈ હશે અને તમે પાછી એ કોલેજમાં જઈ શકશો નહીં.
જો તમારો રેન્ક અને ઘણું બધું અંદર એનાલિસિસ હોય છે જે આપણે સેમિનારમાં તમને કહેવાના છીએ. એટલે આ ધ્યાનથી સમજવાનું છે કે તમે જે પણ એરેન્જમેન્ટ કરી રહ્યા છો એ એરેન્જમેન્ટ તમે લોકો ઉતરતા ક્રમમાં કરો. ઉતરતા ક્રમમાં એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરો. અને આ ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરો એટલે સૌથી પહેલાં મારે બેસ્ટ કોલેજ, એનાથી ઓછી બેસ્ટ, એનાથી ઓછી બેસ્ટ, એવી રીતે ગોઠવતા જવાનું છે. તો એના કારણે તમને લોકોને એવું ના થાય કે તમે ડિઝર્વિંગ કોલેજ હોય એ તમારાથી મિસ થઈ જાય, રાઈટ. પછી લેસ ચોઇસીસ. તમારી પાસે ચોઇસીસનો ઓપ્શન ઘણા બધા છે, તમે ઘણી બધી ચોઇસીસ નાખી શકો છો. બટ ઘણા છોકરાઓ ભૂલ કરતા હોય છે કે એ લાસ્ટ એનું કટ ઓફ જોઈ લે છે અને લાસ્ટ એના કટ ઓફ જોયા પછી ફોર એક્ઝામ્પલ એને શોર્ટ થઈ જાય કે મને તો LDમાં આઈટીમાં મળવાનું જ છે કે મને VGECમાં મળવાનું જ છે, તો બીજી કેમ ચોઇસ નાખું. એટલે એ લોકો શું કરે, DISCT, નિરમા, LD, VGEC નાખી દે. ધારો કે નક્કી થઈ ગયું કે મને VGECમાં મળી જ જશે પાછળનો રેન્ક જોઈને, એટલે VGEC ની નીચે પછી બીજી કોઈ ના નાખે, એટલે કુશન ના નાખે. કુશનનો મતલબ શું છે, સેફ સાઈડ. હા, આપણે લાસ્ટ એનું કટ ઓફ જોઈએ તો લાસ્ટ એના કટ ઓફ પરથી આપણને ખબર તો પડી જ જશે કે આમાં મળી જ જવાનું છે. બટ કદાચ જો ઊંધું સીધું થયું, નસીબ આપણા ખરાબ નીકળ્યા, ચોઇસ ફિલિંગ બધાએ ઊંધી રીતે કર્યું અને આપણને એ કોલેજ ના મળી અને આપણે નીચે કોઈ કોલેજો મૂકી નથી, તો રાઉન્ડ 1માં આપણને એક કોલેજ નહીં મળે. અને પછી રાઉન્ડ 2માં તમે નીચેની કોલેજ નાખશો તો પણ તમને નહીં મળે, બીકોઝ તમે ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસમાં નાખેલી નથી. એટલે જો ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસમાં નાખેલી હશે તો જ તમને રાઉન્ડ 2માં કન્સિડર કરશે. એટલે રાઉન્ડ 1ની અંદર એઝ મેની એઝ પોસિબલ ચોઇસીસ તમારે નાખવાની છે, રાઈટ. એવું નહીં કે ખાલી 10-12 ચોઇસ નાખીને મૂકી દો, બરોબર. જે મળતી હોય તો નાખવાની જ છે, અને જે ખબર જ છે કે મારે નથી જવું, મને મળી જ જવાનું છે, 100% નહીં, 1000% મને મળી જવાનું છે, અને એ નાખી દઈશ તો ચાલશે, એવું નહીં કરવાનું. કુશનમાં બીજી એક્સ્ટ્રા નાખવાની, સેફ સાઈડ રહેવાનું, જેના કારણે આપણને કોઈ તકલીફ પડે નહીં. ઓકે, એટલે ચોઇસીસ તમારે ઓછી નથી નાખવાની, ચોઇસીસ તમારે વધારે નાખવાની છે, અને એ પણ ઉતરતા ક્રમમાં એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં નાખવાની છે. ઓકે, પછી આસ્કિંગ એવરીવન. આસ્કિંગ એવરીવનનો મતલબ એવો છે કે જ્યારે પણ અમારી કોઈ પેરેન્ટ સાથે મીટિંગ થાય છે યા તો કોઈ સ્ટુડન્ટ સાથે મીટિંગ થાય છે ત્યારે અમને એ લોકો એવું કહે છે કે સર અમે સાંભળ્યું છે કે આમાં વધારે પ્લેસમેન્ટ છે, કે સર અમે સાંભળ્યું છે કે આમાં વધારે પ્લેસમેન્ટ છે. એ સાંભળ્યું જે છે એ સાચું છે કે ખોટું એ કેવી રીતે ખબર પડશે? બધાને પૂછવાથી ખબર નહીં પડે, તમારે એક્સપર્ટ લોકોને પૂછવું પડશે, રાઈટ. એક્સપર્ટમાં તમે કોઈ પણ તમારો કોઈ એક કરિયર કાઉન્સિલર હોય અથવા તમારો જે કરિયર એડવાઇઝર હોય જે એ ફિલ્ડમાં કામ કરતો હોય. ધારો કે ફોર એક્ઝામ્પલ હું એન્જિનિયર છું, રાઈટ, તો હું એન્જિનિયરિંગની ફિલ્ડમાં છું, ઇન્ડસ્ટ્રીઝના લોકોને મળું છું, દરેક કોલેજને પર્સનલી ઓળખું છું. તો આવા લોકોને તમે પર્સનલી મળો, હું છું કે તમારે બીજા કોઈને મળવું, તમારી ઈચ્છા છે, તમને જેની પર ટ્રસ્ટ આવતો હોય તમે લોકોને મળી શકો છો. બટ મળીને ડિસ્કસ કરીને તમે ડિસિઝન લો ને તો વધારે સારું છે. ફોન ઉપર કે વોટ્સએપ ઉપર તમે તમારા કરિયરનું ડિસિઝન લો, ધીસ ઇઝ હાઈલી રિસ્કી, બહુ જ રિસ્કી છે. બીકોઝ ધારો કે ફોર એક્ઝામ્પલ હું મારી જ વાત કરું તો અમે લોકો ધારો કે 10,000 લોકો આપણને વોટ્સએપ મેસેજ કરતા હોય કે કોલ કરતા હોય, તો અમારો ફોન તો અમારા મેનેજર જોડે હોય, તો અમે કોઈ દિવસ એમને એવું ના કહીએ કે તમારે આ આન્સર આપી દેવાનો. બીકોઝ મેનેજર છે એ બી પોતે એન્જિનિયર નથી કે એ પોતે ઇન્ડસ્ટ્રીના લોકોને મળતા નથી, તો એ લોકો મેસેજ કરી નાખે અને સાચો ખોટો આપણને ખ્યાલ નથી, અમને લોકોને પણ ખ્યાલ નથી. એટલે અમે અમારા મેનેજરને સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન આપી છે કે તમારે કોઈને એડવાઇસ આપવી નહીં. ઓકે, અને ઇવન કરિયરનો સવાલ છે. ઘણા બધા કહેતા હોય છે કે સર રાજકોટ રહું છું, અહીંયા રહું છું, હું નહીં આવી શકું. તો બેટા આપણા કરિયર માટે ફોર એક્ઝામ્પલ તમે લોકો રાજકોટ રહેતા હો અને તમને LDમાં કોમ્પ્યુટર મળતું હોય તો તમે LDમાં નહીં આવો, અમદાવાદ બાજુ શિફ્ટ નહીં થાવ, થવું જ પડશે ને. તો કરિયર માટે એકવાર તમારે લોકોએ સ્પેશિયલ ટાઈમ નીકાળવો જોઈએ, બીકોઝ આખો જિંદગી આપણે એની પાછળ રહેવાનું છે, આખી લાઈફ આપણે એની પાછળ ડિપેન્ડ કરેલી છે, અને આપણું કરિયર, આપણી ઇન્કમ બધું એની પર ડિપેન્ડન્ટ છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને બધાને પૂછવા કરતા એક્સપર્ટને પૂછજો, અને કોઈ એક જ એક્સપર્ટને પૂછજો, કેમ કે દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય. મારો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય, બીજા કોઈ જે કરિયર ગાઈડ કરતા હોય એનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય, અને કોઈ ખોટું નથી. દરેકને એમના હિસાબે લોકો પોઈન્ટ ઓફ વ્યૂ આપતા હોય, એમના એક્સપિરિયન્સના હિસાબે એમના જે પોઈન્ટ ઓફ વ્યૂ આપતા હોય. તમારે જેને લાગતું હોય કે આ જેન્યુઅન છે, કે આ ટ્રસ્ટ વર્ધી છે, તમે એનો ટ્રસ્ટ કરી એની પર આંખ બંધ કરીને ભરોસો કરવો જોઈએ. તમે એક અહીંયા જગ્યાએ પૂછો, બીજી જગ્યાએ પૂછો, ત્રીજી જગ્યાએ પૂછો, તો બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હશે. એટલે તમારે લોકોએ બધાને નથી પૂછવાનું, કોઈ એકને પકડો, કોઈ એકને ટ્રસ્ટ કરો અને એ જે કે પ્રમાણે તમે ફોલો કરો. બધાને તમે પૂછવાની કોઈ જરૂર નથી. અને ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું પૂછતા હોય છે, ઘણા બધા પેરેન્ટ્સ એવું પૂછતા હોય છે કે વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજ, વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજ. હવે વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજનો મતલબ કેવો છે? જો ભાઈ હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું, હું તો બેસ્ટ કોલેજ કહું DISCT, ચલો માની લીધું DISCT. હવે કોઈ એક વિદ્યાર્થી છે જે ગરીબ ઘરનો વિદ્યાર્થી છે, જેના પપ્પા ખેડૂત છે, ગમે તે, અને ઇન્કમ બહુ જ ઓછી છે, ધારો કે એને DISCTમાં ફ્રી સીટ નથી મળતી અને DISCTમાં પેઇડ સીટમાં જાય છે, તો DISCTની વર્ષની ફી 2.5 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા છે.
હવે 2.5 લાખ રૂપિયા 3 લાખ રૂપિયાની ફીસ હોય, 4 વર્ષના 12 લાખ રૂપિયા થાય, રહેવા ખાવા ખર્ચા સાથે 15 થી 16 લાખ રૂપિયા થઈ જાય. અને એ જ છોકરો જો LD માં ભણે તો 4 વર્ષમાં 25,000માં પૂરું થઈ જાય. બરોબર છે. હા, DICT કરતા ઓછું પેકેજ મળશે, પણ પેકેજ તો મને મળવાનું જ છે. બટ એ 4 વર્ષ જે પેટે પાટા બાંધીને એજ્યુકેશન લોન લેશે અને બધું કરશે અને સ્ટ્રેસ ઘરમાં આવશે, ફાઇનાન્શિયલ બર્ડન પડશે, આ બધી વસ્તુઓ જે છે ને, આ બધી વસ્તુથી દૂર રહેવાનું છે. એટલે વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજ એ તમારો ક્વેશ્ચન ના હોવો જોઈએ. વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજ ફોર યુ એ તમારો ક્વેશ્ચન હોવો જોઈએ કે મારા માટે કઈ સારી કોલેજ છે. રાઈટ? એવું નથી કે જે લોકોને DICTમાં મળશે એ લોકોનું જ કરિયર બનશે, જે લોકો LDમાં જશે એ લોકોનું કરિયર નથી બનવાનું. કરિયર બધાનું બને છે. હમણાં આપણે એક જણનું ઇન્ટરવ્યુ લેવાના છીએ જે LDમાં છે અને LDમાં સેકન્ડ યરમાં છે અને એમેઝોનમાં અત્યારે બેંગ્લોરમાં ઇન્ટર્નશિપ કરે છે. LDમાં રહીને તમે એમેઝોનમાં ઇન્ટર્નશિપ કરી શકતા હો તો જરૂરી નથી કે દર વખતે તમારે DICT, નિરમામાં કે બીજી કોઈ કોલેજોમાં કે હેવી ફીસ પે કરીને ભણવું જરૂરી છે. રાઈટ? તો વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજ ફોર યુ? હા, તમારું ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય અને તમે બહુ જ પૈસા કમાતા હોય, તમારા ફાધર પાસે પૈસા હોય અને તમે લોકો પછી પૈસા ભરીને ભણો તો તમારી દેટ ઇઝ યોર પર્સનલ ચોઇસ. બટ દરેક માટે એ વસ્તુ પોસિબલ નથી ને બેટા. એટલે વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજ આપણે એમાં નથી જવાનું. વિચ ઇઝ ધ બેસ્ટ કોલેજ ફોર યુ એની ઉપર તમારે વધારે ફોકસ કરવાનું છે. ઓકે? એના પછી અહીંયા આગળ ઘણા બધા લોકો ઓવર ટ્રસ્ટ કરે છે ગવર્મેન્ટ કોલેજની અંદર. ઓવર ટ્રસ્ટ. બધાને એમ જ છે કે મારે ગવર્મેન્ટ કોલેજમાં જવું છે. ધારો કે કોઈ અમદાવાદનો વિદ્યાર્થી છે અને અમદાવાદની કોઈ ગવર્મેન્ટમાં કોલેજમાં એડમિશન નહીં મળે ને તો એ જશે સુરત બાજુ કે રાજકોટ બાજુ કે ભાવનગર બાજુ, ભુજ, ભરૂચ, પાલનપુર, મોડાસા, બરોબર છે, એ બધી બાજુ જશે ગવર્મેન્ટ કોલેજના મોહ પાછળ કે ગવર્મેન્ટ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ. પણ આટલો બધો વધારે એક્સ્ટ્રા ટ્રસ્ટ તમારે ગવર્મેન્ટ કોલેજ પર કરવાનો નથી. બીકોઝ તમે એ ગવર્મેન્ટ કોલેજમાં જશો તો ત્યાં પ્લેસમેન્ટ છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે કોઈ અમદાવાદનો છોકરો છે, એ અમદાવાદના છોકરાને અમદાવાદની કોઈ ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન નથી મળતું. હા, પણ સુરતની ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે છે. બટ એ જ રેન્ક ઉપર જો એને અમદાવાદની કોઈ ટિયર 2 ની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફ્રી સીટ મળતી હોય તો અમદાવાદની કોલેજમાં ફ્રી સીટમાં ભણે અને ત્યાં આગળ જઈને ગવર્મેન્ટ કોલેજમાં ભણે, બધું સેમ જ થવાનું છે. ઇવન ત્યાં આગળ ખર્ચો વધારે થશે બીકોઝ ત્યાં આગળ ગવર્મેન્ટ કોલેજમાં ભણવાનો ખર્ચો ફ્રી થઈ ગયો, બટ ત્યાં રહેવાનો ખર્ચો થવાનો છે. બટ એ છોકરો એ જ પર્સન્ટાઇલ ઉપર જો અમદાવાદમાં ટિયર 2 માં ફ્રી સીટમાં ભણતો હોય તો ભણવાનો ખર્ચો બી 0 અને રહેવાનો ખર્ચો બી 0. તો આ બધી વસ્તુ તમારા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે બેટા. એટલે ઓવર ટ્રસ્ટ તમારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પર બહુ ખાસ કરવાની જરૂર નથી. ઇવન અમુક છોકરાઓ ચલો અહીંયાની ટિયર 2 કોલેજમાં તમને લોકોને ફ્રી સીટ નથી મળતી. ધારો કોઈના પર્સન્ટાઇલ 50 છે, 40 પર્સન્ટાઇલ છે કે 60 પર્સન્ટાઇલ છે, જેને કોઈ બી ગવર્મેન્ટ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નથી મળવાનું. બરોબર છે? ધારો કે એક છોકરો એવો છે કે જેને LD નથી મળતી. ધારો કે આપણે માની લઈએ કે GEC સુરત, SS ગાંધી સુરતમાં એને ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં મળે છે અને છોકરો રહે છે અમદાવાદ અને અમદાવાદમાં કોઈ ટિયર 2 માં સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એને ફ્રી સીટ નથી મળતી, પેડ સીટ મળે છે. તો ધારો કે પેડ સીટની વર્ષની ફી કેટલી હશે? આપણે માની લઈએ 70 થી 80,000 રૂપિયાનો ફરક પડશે. પેડ સીટ તમે અમદાવાદમાં કોઈ ટિયર 2 કોલેજમાં એડમિશન લો તો 70 થી 80,000ની ફીસ થાય એની. અને જો એ ફીસ બચાવવા માટે થઈને ત્યાં ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લે છે તો ત્યાં રહેવા ખાવા પીવાનો આવવા જવાનો ખર્ચો, મમ્મી પપ્પાથી દૂર રહેવાનું, એ બધી વસ્તુ તમે જુઓ તો સરવાળે 70-80,000 રૂપિયા તમને સસ્તા પડે. બીકોઝ ત્યાં રહેવાનું જે છે એ રહેવાનો તમારો ખર્ચો થવાનો જ છે. પ્લસ એવી કોઈ જગ્યાએ તમે ગવર્મેન્ટમાં એડમિશન લો કે ત્યાં આગળ આજુબાજુ કોઈ IT કંપની જ ના હોય, કોઈ ડેવલપમેન્ટ જ ના હોય તો તમારું પ્લેસમેન્ટ કેવી રીતે થશે? રાઈટ? તો આ બધી વસ્તુઓ તમારા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવાની છે અને એ પ્રમાણે તમારા લોકોએ ડિસિઝન લેવાનું છે. બહુ મોટો ગવર્મેન્ટનો મોહ રાખવાની જરૂર નથી. હા, સારી ગવર્મેન્ટ કોલેજ છે, ધારો કે LD મળતી હોય, આપણને MSU મળતી હોય, VGEC મળતી હોય, GEC ગાંધીનગર મળતી હોય, BVM મળતી હોય ગવર્મેન્ટ, DDU ગવર્મેન્ટ મળતી હોય તો વસ્તુ બરોબર કે તમે એના માટે સિટી ચેન્જ કરો. બટ અમદાવાદના લોકોએ ગવર્મેન્ટ કોલેજ માટે થઈને રાજકોટ જવાની જરૂર નથી અને રાજકોટના લોકોએ ગવર્મેન્ટ કોલેજ માટે થઈને પાલનપુર જવાની જરૂર નથી કે પાલનપુરના લોકોએ ગવર્મેન્ટ કોલેજ માટે થઈને રાજકોટ જવાની જરૂર નથી. રાઈટ? રાજકોટના લોકોને જો રાજકોટની અંદર ગવર્મેન્ટ કોલેજ મળતી હોય તો લઈ લે. એટલે આ બધી વસ્તુઓ, તમારું લોકેશન શું છે, તમારી ફેમિલી કન્ડિશન શું છે, તમારા પર્સન્ટાઇલ, તમારો રેન્ક શું છે, તમારો ફ્યુચર પ્લાન શું છે, રાઈટ? આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આપણે ચોઇસ ફિલિંગ કરવાનું હોય છે. એટલે બીજો મારો ફ્રેન્ડ આ પ્રમાણે ચોઇસ કરી રહ્યો છે એટલે હું પણ એ પ્રમાણે ચોઇસ કરું એ જરૂરી નથી. બીજી અગત્યની વસ્તુ કે તમે લોકો બ્રાન્ચ સ્વિચ પણ કરી શકો છો. ભલે તમારે કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, આ બી આપણે જે સેમિનાર છે એમાં ડિસ્કસ કરવાના છીએ અને આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ અમારી પાસે છે કે ફોર એક્ઝામ્પલ તમારે કોમ્પ્યુટર આઈટીમાં જવું છે, રેન્ક ઓછા છે અને કોલેજ પણ સારી જોઈએ છે, આવું કરવું હોય તો બ્રાન્ચને કોમ્પ્રોમાઇઝ કરી શકો છો. કોમ્પ્રોમાઇઝ કરી શકો છો ઇન ધ સેન્સ કેવી રીતે? કોમ્પ્રોમાઇઝ મતલબ કે બ્રાન્ચ ખરાબ છે એવું નથી. ફોર એક્ઝામ્પલ કોઈ એક વિદ્યાર્થી છે જેને LDમાં કોમ્પ્યુટર આઈટીમાં નથી મળતું પણ એને LDમાં મિકેનિકલ યા સિવિલ યા રબર યા એન્વાયરમેન્ટલ યા પાવર ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ આ બધામાં એને મળતું હોય તો તમે એ બ્રાન્ચમાં જઈ શકો છો. પ્લેસમેન્ટ તો એમાંય થવાના છે.
બટ તમારો મેઇન ગોલ જે છે કોમ્પ્યુટર આઈટી છે, તો તમે એલડી મિકેનિકલ સિવિલ એવી કોઈ બ્રાન્ચ લઈ અને સાથે સાથે તમે તમારી પ્રોફાઇલ જે છે એ કોમ્પ્યુટર આઈટીમાં બિલ્ડ કરી શકો છો. તમે બહારથી શીખી શકો છો, તમે યુટ્યુબ પરથી શીખી શકો છો અને તમારી આખી પ્રોફાઇલ તમે કોમ્પ્યુટર આઈટીમાં ઊભી કરી શકો છો. એવા મારી પાસે અઢળક એક્ઝામ્પલ છે જે લોકો મિકેનિકલમાં હોય, સિવિલમાં હોય, ઇલેક્ટ્રિકલમાં હોય, બરોબર છે, રબરમાં હોય, આવા જે કોર બ્રાન્ચમાં હોય, ઈસીમાં હોય, આવા વિદ્યાર્થીઓ પણ ટેક કંપનીમાં, ટેક જાયન્ટમાં એટલે કે એમેઝોનમાં જોબ કરતા હોય, ફ્લિપકાર્ટમાં જોબ કરતા હોય કે ઇવન TCS, ઇન્ફોસિસ આ બધી કંપનીમાં જોબ કરતા હોય એઝ અ વેબ ડેવલપર, એઝ અ એપ ડેવલપર, રાઈટ, આ બધા કરતા હોય છે. જો આપણે શું કરવાનું છે, આપણે જ્યારે પર્સન્ટાઇલ ઓછા છે, જ્યારે આપણો રેન્ક ઓછો છે, ત્યારે આપણે બીજો અલ્ટરનેટિવ બેસ્ટ રસ્તો શોધવાનો છે જે રસ્તાથી આપણે આપણું કરિયર બનાવી શકીએ છીએ. એટલે જે લોકોનો રેન્ક ઓછો છે એ લોકોએ બી ડિપ્રેસ થવાની કોઈ જરૂર નથી. અઢળક રસ્તા છે, અઢળક ઓપ્શન છે, બટ માત્ર ને માત્ર હું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જ જવા માંગુ છું અને મારે મહેનત ઓછી કરવી છે અને ઓછી મહેનતે આગળ વધવા માંગુ છું અને મારા રેન્ક ઓછા છે, તો બધી વસ્તુ એક સાથે પોસિબલ નથી, રાઈટ. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને તમે લોકો ચોઇસ ફિલિંગ કરજો. અને સેમિનારમાં તમારે આવવું હોય તો તમે આવી શકો છો. ત્યાં આગળ તમને બધી વસ્તુ ડિટેલમાં હજુ વધારે ગાઈડ કરવામાં આવશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.